તો આજે સપ્તાહનો પહેલો દિવસ છે ને બજારની અંદર આજે તમને એક તેજી સાથેનો કારોબાર થતો જોવા મળ્યો છે. જો કે આજે દિવસ દરમિયાન તમને સારી તેજી જોવા મળી. નિફ્ટી 25,600ની ઉપર પણ ગયો, પરંતુ ત્યાંથી નીચે આવીને આજે બંધ થયો છે. બેંક નિફ્ટીમાં પણ તમને 58,100 પાસેના લેવલ દેખાયા, પરંતુ ત્યાંથી થોડાક નીચે આવીને બંધ થતા જોવા મળ્યા. આ ઉપરાંત મિડકેપ, સ્મોલ કેપ આ બંને જગ્યાએ પણ આજે તમને દિવસ દરમિયાન ખરીદારી સાથેનો જ કામકાજ થતું જોવા મળ્યું છે. સેક્ટર પર આવો તો જુઓ આજે આઈટી, ડિફેન્સ, ફાર્મા, મેટલ આ બધી જગ્યા પર એક સારી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો છે. તો જ્યાં આગળ દબાણ રહ્યું ત્યાં આગળ જુઓ રિયલ્ટી, એફએમસીજી, પીએસયુ બેંક, મીડિયા કાઉન્ટર સાથે તમને વેચવાલી દ્વારા દર્શાવ્યા. નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરીએ તો ઇન્ફોસિસ છે કે બજાજ ફાઇનાન્સ છે, આ બંનેમાં તેજી જોવા મળી. એશિયન પેઇન્ટ અને ગ્રાસિમ પણ આજે દિવસ દરમિયાન ખરીદદારી દર્શાવી હતી, પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં આગળ ટ્રેન્ડનું કાઉન્ટર હતું. પરિણામ સારા હતા, પરંતુ ગ્રોથ ધીમો પડ્યો, એને લઈને એક વેચવાલી આવી. આ ઉપરાંત મેક્સ હેલ્થ કેર, ટાટા કન્ઝ્યુમર, ઇટરનલ જેવા કાઉન્ટરની અંદર પણ એક દબાણ આવ્યું છે. મિડકેપની વાત કરી લઈએ તો બીએચઈએલની અંદર આજે તેજી જોવા મળી. આ ઉપરાંત મુથુટ ફાઇનાન્સ, ઓર્બિંદો ફાર્મા, પરસિસ્ટન્ટ જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ સારી ખરીદદારી જોવા મળી, પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં આગળ જુઓ ખાસ કરીને બીએસસી, મેનકાઇન્ડ, યસ બેંક અને ઇન્ડસ ટાવરનો સમાવેશ થાય છે, એટલે આ બધા પર એક નજર રાખવાની. ઓવરઓલ હવે આજે બજાર તમને ગઈકાલ કરતાં તો વધીને બંધ થતા દેખાયા છે, પરંતુ ઉપલા સ્તરેથી થોડીક વેચવાલી આવી છે, એટલે આવતીકાલની જે એક્સપાયરી છે એ 25,500 થી 25,600ની વચ્ચે રહે એવું નિષ્ણાંતોનું ખાસ માનવું છે.